રામ રામ અને સીતારામ. તો કેમ છો દર્શક મિત્રો? તમે મજામાં હશો એવી હું આશા પર રાખું. અને દર્શક મિત્રો, આ છે પોરબંદરની ચોપાટી, બરાબર? તો પોરબંદરની ચોપાટીએ તો મારા અંદાજ પ્રમાણે હરેક વ્યક્તિ ત્યાં જ હશે, બરાબર ને? પોરબંદરની ચોપાટી પણ તમે જોઈ જ હશે. પણ ખરેખર પોરબંદરની ચોપાટી એટલે ચોપાટી જેમ, એમાં કોઈ વસ્તુ ન ઘટે, બરાબર? કેન્ટીનથી માંડીને ફરવાના સ્થળો અને દરિયાની એવી મોજ છે ત્યાં કે એમાં કંઈ ઘટે જ નહીં. અને સાંજે દર્શક મિત્રો એવો ટ્રાફિક હોય, અમે તો બપોરના ટાઈમે હતા એટલે ટ્રાફિક નહોતો, પણ પહેલાં સાંજે છે ને જોરદારનો ટ્રાફિક હોય, બરાબર? અને હું એમ કહું કે પોરબંદર જિલ્લો એવડો, તો ત્યાં ચોપાટી હોય તો એમ માનો ને કે નકરો આનંદ જોયો. અને અમારા બધા મિત્રો આવ્યા હતા 4-5, બરાબર? તો તે સાથે હતા અમારી, અને અમે દરિયાની મોજ પણ એવી લીધી અને એન્જોય પણ ફૂલ કરી. અને આનંદ જ હતો નીકળ્યો ત્યાં. અને તમે જોઈ પણ શકો છો. અને બપોરે તો બહુ ટ્રાફિક કોઈ જાતનો હતો નહીં. અમે 7-8 જણા અને બાજુમાં થોડાક 10-15 જણા હતા. પણ આવ્યો આનંદ, એવો આનંદ આવ્યો કે એમાં કોઈ વસ્તુ ઘટે નહીં દર્શક મિત્રો. એ તમે જોઈ પણ શકો છો. અને એવો મસ્ત પથ્થર કે નાકાવાળો કે તમારો ક્યાંય પગ ન ભરાય એવી રીતના ત્યાં કોકરેટ જેવું હે, ટૂંકમાં આમ કુદરતી, બરાબર? એ રીતના પથ્થર પણ હે, એ પણ તમે જોઈ શકો છો. પોરબંદરની સપાટી હે. રામ રામ ને સીતારામ.